વેલકમ બેક. ખાનગી કંપનીને જમીન, પર્યાવરણને નુકસાન. હવે કચ્છના માંડવીમાં જીએચસીએલ કંપનીની સ્થાપના સામે કોંગ્રેસ સરકાર સામે બાયો ચડાવી છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ યોજીને સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસનો દાવો છે કે રાજ્ય સરકારે કચ્છના માંડવીમાં જીએચસીએલ કંપનીને 1200 એકર જમીન આપી છે, જેમાંથી 70% જમીનનું સંપાદન પણ થઈ ચૂક્યું છે. કોંગ્રેસનો દાવો છે કે સૂત્રાપાડામાં આ કંપનીના કારણે લાખો હેક્ટર જમીન બિન ઉપજાઉ થઈ ગઈ છે. ત્યારે આ કંપનીને જો માંડવીમાં કેમિકલ પ્લાન્ટની મંજૂરી અપાશે તો પર્યાવરણ સહિત પશુધનને મોટું નુકસાન થશે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર કંપનીને આપેલી જમીન પરત લઈ લે, અન્યથા કોંગ્રેસે લોક આંદોલનમાં જોડાઈને સરકાર સામે મોરચો માંડશે. ₹3500 કરોડના રોકાણ સાથે એક કેમિકલ બનાવતી કંપની જીએચસીએલ જે છે તે આવી રહી છે. ના માત્ર આવી રહી છે, પરંતુ ગુજરાત સરકારે આ જીએચસીએલ કંપનીને 1200થી વધારે એકર જમીન જે છે એ ફાળવી દીધી છે. જીએચસીએલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકાર સામે માંગ કરે છે અને અનુરોધ કરે છે. અને જો આ ફાળવણી રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો અત્યારે જે સતત 2 વર્ષથી લડાઈ લડી રહ્યા છે એને કોંગ્રેસ પક્ષ ટેકો આપશે.